प्रणाम सुंदर वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। असुवरन मंगल करन धन श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम, पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय, कृष्ण कन्हैया लाल की जय, सदगुरु महाराज की जय, श्री बाईजुराज महाराणी की जय, महाराजा छत्रसाल की जय, श्री तीनों धाम की जय, जगत गुरु श्री आचार्य महाराज की जय, कृष्ण प्रणामी धर्म की जय, समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी, प्रणाम। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में बिराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथजी, प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद, ए बूंद अंदरथी तो धन्य धन्य करी ज रही छे, पण हमणा आ सीजन में बहार थी पण ए बूंदो धन्य धन्य करी रही छे। आजे आखी रात झरमर झरमर धीमी धारे वरसादनी धारा वरसी रही छे અને વાતાવરણ બિલકુલ ઠંડુ કરી દીધું છે। શીતળ મંદ મંદ પવન છે અને ધીમી ધીમી વરસાદની ધારા વરસી રહી છે। નવમી ભૌમમાંથી સુંદર દ્રશ્ય, સુંદર નજારો દેખાઈ રહ્યો છે ને, તો રાજ્ય મહારાજની બહુ જ યાદ આવે છે કે આ સંસારની અંદર આટલું સુખ રાજ્ય મહારાજે આપ્યું છે, तो परमधामनी अंदर पारावार सुख छे। ब्रह्म प्रियाओने पल पल हर क्षण राज्य महाराज एक कोशिश करता कि मारी ब्रह्म प्रियाओ मौज में रहे, खुश में रहे, खुश रहे અને હજુ પણ એની કોશિશ એ જ છે વાણીના માધ્યમથી
કે બ્રહ્મપ્રિયા દુઃખ ન દેવું ફૂલ પાખડી, શીતલ નયને જોઉં, શીતલ દ્રષ્ટિથી જોઉં. કે મારી કોઈ પણ બ્રહ્મપ્રિયા જગતની અંદર દુઃખી ન રહે. એક એક આત્મા સુધી હું કોશિશ કરું કે તેને આ વાણી પહોંચી શકે, અને એ વાણી પહોંચાડવાની કોશિશ અમારી ઇન્દ્રાવતીજી સખી કરી રહી છે. કે આજે જે વાણીનું અવતરણ લગભગ 350 વર્ષ પહેલા થયું, અને આજે એ જ વાણી અત્યારે પણ ગુંજાયમાન છે. શું કામ? કે મને અને તમને સુખ પહોંચાડવા માટે સુંદર સાથ છે. તો એ તો એના તરફથી નિભાવી જ રહ્યા છે કોલ, કે હું આશિક છું, તો એ આશિકત્વ ભાવ રાજ્ય તો નિભાવી જ રહ્યા છે. પણ આપણે પણ નિભાવીએ કે રાજ્ય પ્રેમથી આપણને બેસાડે છે, પ્રેમથી પીરસી રહ્યા છે, પ્રેમથી આપી રહ્યા છે, ઇશ્કથી આપી રહ્યા છે. તો હું પણ કાંઈક ગ્રહણ કરું. ગ્રહણ તો આપણે બધા કરીએ જ છીએ, પણ આપણી અંદર જે બદલાવ થવો જોઈએ ને સુંદર સાથજી, એ બદલાવ મને એવું લાગે છે કે હજુ થતો નથી. હજુ એ જ પરિસ્થિતિની અંદર આપણે છીએ. આટલું મળે છે, છતાં જે આપણે ચેન્જીસ લાવવી પડે, જે બદલાવ લાવવો પડે ને, એ નથી લાવતા. જેવી રીતે પથ્થર એક કૂવામાંથી, પાણીનો કૂવો ભરેલો હોય અને પથ્થર ખાણની અંદર તહુમાં હોય, એમાંથી તમે પથ્થર કાઢો ને ત્યારે પથ્થર ભીનું હોય, પણ તમે બહાર કાઢો અને ધૂપમાં મૂકો ને તો એ પથ્થર તુરંત જ સુકાઈ જાય. અને પથ્થર ભલે તુરંત સુકાઈ જાય, એ પથ્થર પીગળતો નથી, પણ એ પથ્થર એનો આકાર પણ બદલતો નથી. અને આપણે તો આજે વર્ષોથી મંદિરના પગથિયા આપણે ઘસી નાખ્યા. એક પથ્થર એની ઉપર કેટલા ઘાવ લાગે, છીણીના, હથોડીના, ત્યારે મૂર્તિ બની અને મંદિરમાં પૂજાવા લાગે છે. અને આપણે આજે ઘણા વર્ષોથી મંદિરમાં જાય છીએ, પણ પથ્થર ને પથ્થર જ રહી ગયા. સુંદર છે. આ વાણી કેના માટે આવી છે? ઇન્દ્રાવતી જે ગુણો લખી રહી છે સદગુરુ મહારાજના, એ માત્ર ઇન્દ્રાવતી જ નથી લખી રહી, એની સાથે આપણે પણ છીએ. અને આપણે માત્ર વાંચી, પારાયણ કરી, પાઠ કરી અને નથી નીકળી જવાનું. આપણે પણ એની અંદર સામેલ રહેવાનું છે. જેમ ઇન્દ્રાવતી અત્યારે સરાબોર છે, એમાં આપણે પણ એની અંદર એની સાથે સામેલ થઈ જવાનું છે. કે મારા વ્યવહારમાં સુધાર આવે, મારા આચરણમાં સુધાર આવે, મારી રહેણીમાં સુધાર આવે, અને હું એવી રીતે રહેણીમાં રહેતી જાઉં કે હું કોલ, ફેલ અને હાલની અંદર આવી શકું. માત્ર બોલવા માટે કોલ, ફેલ અને હાલ નથી સુંદર સાથજી. એના માટે આપણે સ્ટેપ પછી સ્ટેપ, પગથિયા પછી પગથિયું આપણે ચડતું જવું પડે. કે પ્રથમ મને ઓળખાણ થઈ ગઈ કે મારું અસ્તિત્વ ક્યાં થકી છે, મારો ધર્મ શું છે, મારું ધામ કયું છે, મારા ધામ ધણી કોણ છે, હું કેની અંગના છું, અને આ સંસારની અંદર હું દરની ઠોકર ખાઈ અને હું કેવી રીતે જીવી રહી છું. એક સુખ ઉપલબ્ધ હોવા છતાં પણ હું દુઃખી કેમ છું? કારણ કે મારી અંદર એ પ્રભાવ જેટલો તારતમ તો પ્રભાવ આપે જ છે, પણ મારી ઉપર કેટલો પ્રભાવ પડ્યો એ મારે જોવાનું છે. સુંદર સાથ છે. એટલે સંસારની અંદર તો તમે
સુખી કોઈ નથી, તમને ખબર જ છે. પણ રહેતા આવડે તો સંસાર જેવું સુખ ક્યાંય નથી. તમે પૂછી લેજો દેવી દેવતાઓને કે જે મૃત્યુલોકની અંદર જે નિધ આવી છે ને સ્વર્ગમાં પણ આવી નથી. સુંદરસાલજી, ભલે ત્યાં ગમે એટલી સુખ સુવિધાઓ હોય, પણ એ ક્યાં સુધી કે ક્ષીણે પુણ્યે મૃત્યુલોકમ વિસંતિ, કે તમારા પુણ્ય હશે ત્યાં સુધી તમને ત્યાં રહેવા દેશે, પછી તો તુરંત જ આ સંસારમાં આવવું પડશે. પણ આ સંસારની અંદર રહી, મૃત્યુલોકની અંદર રહી અને ભક્તિ રૂપી ભાથું આપણે બાંધીએ છીએ ને, એ ભાથું તમને પરમધામ સુધી લઈ જશે. અને પરમધામ સુધી તો જ્યારે મારો ને તમારો સમય પૂરો થશે ત્યારે જશું. પણ તારતમ જેવો હૃદયની અંદર પ્રગટ થયો, અવતરિત થયો તારતમ ને મેં કેટલું સ્થાન આપ્યું, કેવી રીતે મેં તારતમ માટે સ્થાન બનાવ્યું મારા હૃદયમાં, તો જેટલી કેટેગરી વિશેષ હશે એટલું સ્થાન તમે બનાવ્યું હશે ને એ જ પરમધામના સુખ તમને સંસારમાં જોવા મળશે. આજે એટલે કેવું પડ્યું કે પરમધામમાં જે સુખ હતું ને એ સુખ અહીંયા પણ આપણે લઈ શકીએ છીએ. નજારો આપણને યાદ આવે. રાજજી મહારાજ એક પછી એક ભૂમની અંદર બ્રહ્મપ્રિયાઓ સાથે લીલા કરતા હોય, એક પછી એક પક્ષોની અંદર બ્રહ્મપ્રિયાઓ સાથે લીલા કરતા હોય, એ કાંઈ યાદ નથી આવતું. સુંદર સાથજી, એકમના દિવસે રાજજી મહારાજ જમનાજીમાં જીલના કરવા લઈ જાય, બીજના દિવસે ઓજકોસર તળાવમાં લઈ જાય. એ 12,000 બ્રહ્મપ્રિયાઓનું ઝુંડ એક જ દિલી, એટલો પ્રેમ બ્રહ્મપ્રિયાઓ અરસ પરસ પરમધામની અંદર કે એકને કાંઈક થાય તો 11,999 ને ખબર પડી જાય. એ એક દિલી આજે મારી અને તમારી આ સંસારની અંદર નથી રહી. એ એક દિલી પ્રાપ્ત કરવા માટે આપણે કોશિશ કરવાની કે મારા થકી કોઈ બ્રહ્મપ્રિયાને, મારા વાણી વર્તન થકી કોઈને દુઃખ તો નથી લાગતું ને. અને જો દુઃખ કદાચ એવું થતું હોય કે મારી વાણી અને વર્તનથી દુઃખ થયું, તો રાજજી કહે છે કે તારતમ સબ સમજહી ધામ સૈયા હમ બહેને તો ભી ખેંચ ન છૂટહી મોહે યહી લગે દુઃખ દેન. કે આપણે તારતમ સમજી છીએ કે ધામ સૈયા હમ બહેને, આજે એકની હાજરી થઈ, કઈક કારણ આવી ગયું તો ન આવી શકી, તો પણ આપણે એ બધું ઉતારી લેવું પડે, એ બધું સમજી જવું પડે. કારણ કે આપણે કોલ નિભાવવાનો છે પરમધામનો, કે તું જાગી. કારણ કે સામે જો સામેની બહેનમાં, સામેની સખીમાં સુધાર ન આવતો હોય તો આપણે સમજી જવું પડે કે એને ખબર નથી, મને તો ખબર છે ને કે મેં ગોઠણથી ગોઠણ મિલાવી અને એની સાથે હું બેઠી છું. અને સંસારમાં આવી અને વાણી વર્તન વિચાર શરીર બધું જ જુદું થઈ ગયું. એને ખબર નથી, મને ખબર પડી ગઈ છે ને તો હું નિભાવીશ. તું મારી બહેન છો, તું મારી બ્રહ્મપ્રિયા, તું મારી સખી છો, તને ખબર નથી. એને તો આપણે પ્રેમથી સમજાવીએ. કારણ કે આપણે વાદા કર્યા હતા અને એ પણ રાજ્યની સામે આપણે બોલ્યા હતા. શું બોલ્યા હતા? કે તું ભૂલી જઈશ ને તો હું તને જગાડીશ, અને જો કદાચ હું ભૂલી જાઉં ને તો તુરંત જ આવી અને મને જગાડજે. એ આપણે કોલ કર્યા હતા, એ આપણે અત્યારે પ્રેમથી નિભાવીએ સુંદર સાજી. કારણ કે રાજજીને ખુશ કરવાના છે. રાજજી, તમે ગમે એટલી વાણી વાંચશો, મેરસાગરના પાઠ કરશો, મૂલ મિલાવા કરશો, એ બધી ભક્તિ છે. પણ રાજજી અમારા આચરણથી અને અમારા વ્યવહારથી ખુશ થશે કે આપ અરસ પરસ આપસમાં મારી બ્રહ્મપ્રિયાઓ, મારી રાણીઓનો વ્યવહાર કેવો છે. હકીકતમાં બહેન જેવો છે
કે ત્યાં જઈ અને નણંદ ભાભી દેરાણી જેઠાણીનો વ્યવહાર કરે છે. કારણ કે સંસારના સંબંધ તો દેરાણી જેઠાણીના છે, નણંદ ભાભીના છે, સાસુ વહુના છે, એની અંદર તો દરાર આવશે જ. એ સાંસારિક સંબંધ છે. પણ જે હમારા પરમધામના નિસ્બતના સંબંધ છે, જે નિસ્બત છે હમારી, એ ધામ સૈયા હમ બહેને છે. સુંદર સાથજી, બહેન ક્યારે આપસમાં આવો વ્યવહાર ન કરે. એ વ્યવહારથી આપણે, એ વ્યવહાર જે પહેલા કરતા, જ્યારે જાગ્યા નહોતા ત્યારે રાજજીને કાંઈ તકલીફ નહોતી. પણ જાગ્યા પછી તારતમ લઈ અને આ વ્યવહાર અરસપરસ થાય છે ને, તો રાજજી ખૂબ દુઃખ થાય છે. રાજજી કે એકાબીજાની ખેંચતાણ કરવી, એકાબીજાની વાત કરી લેવી. અરે એ ધામની અંદર બેસીને પણ આપણે આ કાર્ય કરી લેતા હોઈએ છીએ, તો આપણે મોટા કર્મમાં બંધાઈએ છીએ. કારણ કે રાજજીને ખુશ કરવા હોય ને સુંદર સાજી, રાજજી ખુશ અમારી વાણી, વર્તન અને વ્યવહારથી થવાના, કે આપસમાં તમારો વ્યવહાર કેવો છે. અને આ દિલની વાત ત્યાં એ દિલ સુધી પહોંચી શકે, એ આપણે કોશિશ કરવાની છે. ભલે ધીરે ધીરે એક સાથે તો ન છૂટી શકે, પણ આ સંસારમાં આવ્યા, તારતમ મળ્યો, એને પણ વર્ષો વીતી ગયા, પણ હજુ બદલાવ ન આવે ને, તો પ્રાર્થના કરવાની કે ધની, મારે તમારી સાહેબી નથી જોતી, મારા હૃદયની અંદર એવો પ્રેમ મૂકો, ઇશ્ક મૂકો કે મેરે ધની તુમારી સાહેબી तुम अपनी राखो आप, इसक दीजे मोहे अपना, मैं तासो करूं मिला. કે મને તમારો પ્રેમ આપો, તો એ પ્રેમથી હું સંસારની અંદર જે મારી બ્રહ્મપ્રિયાઓ સાથે મારે રહેવાનું છે, એ પ્રેમથી હું બધા સાથે રહી શકું. કારણ કે સંસારની અંદર જેવા આવ્યા ને, એવા જ મસાલા ભરાઈ ગયા. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, એક આગ. ઈર્ષામાં ઈર્ષાની અંદર એટલા બળી રહ્યા છીએ કે એક બે પગથિયા ઊંચે ચડે ને, તો આપણે એને પછાડવાની કોશિશ કરીએ, એની સાથે આપણું વર્તન બદલાઈ જાય. અને આપણે એવા વિચારથી, આપણે એવા ભાવનાથી આપણે વિચાર કરવા લાગીએ કે એ તો હવે મોટા થઈ ગયા ને, આમ થઈ ગયા ને. બધા જ ને પરમાત્માએ હીરા જ બનાવ્યા છે. સુંદર સાજી, ઘણી વખત નિવેદન કરું કે 12,000 એ મોતી છે, ડાયમંડ છે, બધાને ડાયમંડ જ બનાવ્યા છે. પણ આ સંસારની અંદર આવી અને ચમકશે કોણ? કે જે ઘસાશે એ જ ચમકશે. અને એને ઘસે છે કોણ? આપણે જ બધા એને ઘસી નાખીએ છીએ કે ઓહો, આ તો આટલી બધી મોટી થઈ ગઈ, આમ થઈ ગઈ, તેમ થઈ ગઈ, આવું થઈ ગયું, તેવું થઈ ગયું. એવો વિચાર ન કરો સુંદર સાથજી. એને તમે સપોર્ટ આપીએ આપણે કે 2 પગથિયા, 1 પગથિયું ઉપર ઉઠી છે ને, તો એને 10 પગથિયા સામે જઈ અને આપણે એને ખેંચે કે ભાઈ તું આવ અને આમાં જોડાઈ જા. કારણ કે જાગણી કરવાનો દાવો એક ઇન્દ્રાવતીએ નહોતો લીધો. 12,000 ત્યારે ગોઠણિયા વાળી ગઈ હતી કે તમે કહો છો ને, એવું ક્યારેય નહીં બને, અમે એકબીજાને જગાડશું. અને આજે એમાંથી રત્ન નીકળે, તૈયાર થાય, તો આપણે એને 10 પગથિયા સુધી, 10મી મંજિલ સુધી પહોંચાડી અને આપણી સાથે પ્રેમથી રાખીએ. કે ઇન્દ્રાવતીનો એકનો જ દાવો નહોતો કે જાગું જગાવું જુગતસો છોડો નિદ વિકાર, પહેચાન કરાવું પિયુસો સુફલ કરું અવતાર. એ દાવો તો આપણા બધી જ 12,000 હતો. સુંદર સાથજી, જ્યારે આ પવિત્ર ભાવના આપણી અંદર આવશે ને, ત્યારે ધણીના ગુણો આપણા હૃદયની અંદર સમાશે નહીં. કારણ કે ધની કે ગુણ કી મેં ક્યાં કહું,
इन अवगुण पर एते गुण श्री महामती कहे इन दुल्हे पर मैं वारी वारी दुल्हे કે એક એક મીંડું ચડાવતી જાય છે ઇન્દ્રાવતી અને ગુણ લખતી જાય છે. ગણતરી લાસ્ટમાં કરશે, લખતી જાય છે અને કહે છે કલમ પણ એકદમ છોટી રાખું, કાગજનો પણ હું લોભ કરું, સ્યાહીનો પણ હું લોભ કરું કે કદાચ ખૂટી જાય તો. એની કેવડી કલમ છે, એની પાસે કેટલી સ્યાહી છે, એની પાસે કેટલો મોટો કાગજ છે, છતાં પણ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજના ગુણ એની અંદર સમાતા નથી. કેટલા ગુણ હશે અમારા સદગુરુ મહારાજના. આ સંસારની અંદર આવી અપાર કષ્ટ ઝેલી અને આજે આપણા માટે આપણા નામનો દસ્તાવેજ કરી તારતમ બ્રહ્મપ્રિયાઓ માટે છોડી અને આની જ અંદર સમાહિત થયા. બંને સ્વરૂપ આની જ અંદર સમાણા અને આજે હજુ પણ એની અંદરથી એ ખુદ બોલી રહ્યા છે. ખુદ આપણી હજારો વર્ષ આ સંસારની અંદર સંસાર બન્યો એને થયા, અનેક વાર તરફડી મરી અને સંસારની અંદર આવ્યા હશું, પણ આ સંસારની અંદર મારી ને તમારી જે હાજરી છે ને સુંદર સાથજી એ અનમોલ છે. હવે આવો સંસાર બનવાનો પણ નથી, કારણ કે પ્રાણનાથજીએ કીધું કે તીન બ્રહ્માંડ હુએ જો અબ ऐसा न हुआ न होसी कब, इन तिलों में ब्रह्म लीला भई ब्रज रास और जागणी કહી. મેં આ બ્રહ્માંડ બનાવ્યો છે ને ऐसा न हुआ न होसी कब, નથી બન્યો કે હવે નહીં બને, કારણ કે આ બ્રહ્માંડની અંદર બ્રહ્મ લીલા થઈ છે. વ્રજની અંદર વાત કરશું તો વ્રજમાં પણ બ્રહ્મ લીલા, રાસમાં પણ બ્રહ્મ લીલા અને જાગણીમાં પણ બ્રહ્મ લીલા. એ બ્રહ્મ પ્રગટ થયા અને બ્રહ્મ પ્રિયાઓને જાગણી લીલા દરમિયાન સરાબોર તારતમની અંદર કરી. હવે આ બ્રહ્માંડ બનવાનો નથી આવી રીતનો, તો મારે ને તમારે એ વિચાર કરવો પડે કે મારી ને તમારી પાસે સમય કેટલો. ભલે તમે આવશો ને જશો, આવશો ને જશો રાજજી પાસે, ચક્કર હું ને તમે કાઢશો, પણ ફરી પાછો આ તારતમ મળશે, આ મોકો મળશે, આ ધામ મળશે, આવા સુંદર સાથ મળશે. અચાનક કંઈક થઈ ગયું, ફટાકિયો થઈ ગયો તો અફસોસનો પાર નહીં રહે. એટલે જે અવસર છે ને એ આપણે સાચવી લેવા કે સાથજી અવસર આવ્યો છે, હાથજી અવસર હાથમાં આવ્યો છે. સવારમાં જે મને ને તમને જે અમૃતની બૂંદો વરસી રહી છે ને એ અમૃતની ધારાથી, એ અમૃતની બૂંદથી પાક પવિત્ર થઈ અને રાજજી મહારાજના જે કાર્ય રાજજી મહારાજે સોંપ્યું, શું કાર્ય? કામ થોડું કરવાનું છે, કચરા પોતા એ તો સાંસારિક કામ છે, સમાજ પરિવારનું સાંસારિક કામ છે. પણ જે રાજજી મહારાજે તારે મને યાદ જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. બસ તું મારી સાથે રહે અને જે હું સુખ પ્રાપ્ત કરું છું, રાજજી કહે છે કે મેં જે સંસારમાં સુખ બનાવ્યા છે, સુખ છે, એને તું પલ પલ સંસારના સુખોને ફેરવી અને તું પરમધામની અંદર એની તું ઝાંખી કર. અને એના માટે મેં વકાલાત રૂપે, વકીલ તરીકે બંને સદગુરુને મોકલ્યા છે, બંને હાદીને, કે તમને એક એક ધામ, એક ધામના અને એક એક પક્ષના તમને નિશાન આપશે અને અહીંયા બેસીને જ તમારે પક્ષોની અંદર મારી સાથે રમણ કરવાની છે. એટલે કિરંતરની અંદર કીધું કે આ કોણ બતાવે? આ ગુરુ સદગુરુ બતાવે. સદગુરુ મહારાજે રસ્તો બતાવ્યો છે, તમે સમજી જાઓ કે સદગુરુ સોય મિલે જો સાચા, સબ બિંદ સિંધ સિંધ બિંદ પર ખાવે. કે બિંદુ શું છે અને સિંધુ શું છે એની પરખ સદગુરુ કરાવે.
અને એ સદગુરુ આપણને મળ્યા સુંદર સાથજી, તો આપણે એ સદગુરુના ગુણ ઇન્દ્રાવતીજી સાથે જોડાઈ જઈએ અને એમની સાથે, ઇન્દ્રાવતીની સાથે આપણે આનંદ પ્રાપ્ત કરીએ. એટલે ઇન્દ્રાવતી કહે, સાથ કારણ મેં કરું પુકાર, દેખો વાસના મોજલ વાર પાર, તેર ધરકે ગિનુ ગુણ નીલ, ઘને સમાવે ગુણ હૃદય અસીલ. કે સુંદર સાથ માટે હું પોકાર કરી રહી છું, નહીતર આ વાણી સંસારમાં પ્રગટ ન થાય. તો ન થઈ હોય સતયુગમાં, ન થઈ હોય ત્રેતામાં, ન થઈ હોય દ્વાપરમાં, કલિયુગમાં જ કેમ પ્રગટ થઈ? કે ત્યારે બ્રહ્મપ્રિયાઓ જ્યારે આવી કલિયુગમાં, ત્યારે એને પાર પહોંચાડવા માટે આ વાણી આવી. કે ન કહેવાય વાણી આ માયામાં હે, પણ સાથ માટે કહેવાણી, સાથ આવશે હૃદયાણી. એ મેં નહીં છે કહ્યું જાણી, ન કહેવાય વાણી માયામાં હે. કે આ વાણી માયામાં કહેવાની જ નહોતી, પણ મારા સાથ માટે કહેવાની. અને હું અને તમે સાથ હોય ને, તો આ સ્પેશિયલ છે આપણા માટે. આ પ્રેમ પત્ર સ્પેશિયલ છે. અને પ્રેમ પત્ર આપણે કેવો પ્રેમથી વાંચતા સાંસારિક રીતે, એવી રીતે રાજી મહારાજનો આ લવ લેટર છે, પ્રેમ પત્ર છે. એ પણ આપણે એટલા જ પ્રેમથી એનું પારાયણ કરવું જોઈએ. અને પછી પારાયણ કરતા હોય, સાંસારિક પત્ર આપણે વાંચશો તમે, લવ લેટર, ત્યારે કેવા ખોવાઈ જઈએ છીએ. સુંદર સાથી, એ વાસનાના પ્રેમની અંદર, એ ગંદા પ્રેમની અંદર, જે પ્રેમમાં પ્રેમનું કોઈ અસ્તિત્વ જ નથી, જે મોહ છે મોહ, એની અંદર પણ આપણે એટલા ગરકાવ થઈ જાય છીએ, એક એક શબ્દનું ચિંતન કરીએ અને અંદરથી કેટલા મસ્ત બની અને નશાની અંદર રહેતા હોય. તો આ પ્રેમ તો વાસ્તવિક પ્રેમ છે, વાસ્તવિક પ્રેમ. તો और सागर जो महेर का सो शोभा अति लेत, लहरे आवे महेर सागर खूबी सुख समेत. એ શબ્દોની અંદર પ્રેમના ભંડાર ભરેલા છે. એક જ ચોપાઈ લઈ લ્યો ને, તો આખો દિવસ એ પરમાત્માની મહેરની છાવની અંદર તમે રહી શકો. કે જાકો લેતે મહેર में ताए पहले बनावे मेरे वजूद, गुण अंग इंद्री महेर की, रूह फुकत महेर, रूह महेर फुकत माहे बुंद. કે મહેરની અંદર એક એક શબ્દ આ સંસારની અંદર ન કહેવાય વાણી માયા માએ, પણ સાથ માટે કહેવાણી. સાથ આવશે હૃદય આણી, એ મેં નહેજે કહ્યું જાણી. કે મારા સુંદર સાથ આ વાણીને હૃદયની અંદર રાખશે અને એટલા નશાની અંદર રહેશે કે પરમધામ ની અંદર અષ્ટ પ્રહર ને 64 ઘડીએ હરતા ફરતા હશે. પણ જ્યાં મૂલ મિલાવામાં મારા ને તમારા પર આત્મ છે બિરાજમાન, રાજ્યના જ ચરણમાં રાજ્ય જુએ છે કે કેના પર આત્મ નિસ્બતના સ્વરૂપમાં સળવડાટ થયો અને કોણ પ્રથમ જાગીને આવી. એ સુંદર સાથજી જોવાનું છે. આપણું સ્થાન અહીં બેસીને જ નક્કી કરવાનું છે. અને જ્યારે પર આત્મની અંદર દોડતા થઈ જશું અને એ પર આત્મ 25 પક્ષમાં દોડતી થઈ જશે, ત્યારે ઇતહી બેઠે જાગે ઘર ધામ, પૂર્ણ મનોરથ હોવે સબ કામ. ત્યારે અહીંયા બેઠા બેઠા જ એ નજારો આપણે પ્રાપ્ત કરી શકશું. કારણ કે વાણીની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં સમાહિત છે.
જેમ વ્રજમાં પ્રાપ્ત હતા, રાસમાં પ્રાપ્ત હતા, એમ તારતમની અંદર પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક એક અક્ષર, એક એક શબ્દ, એક એક ચરણ, એક એક ચોપાઈ, પૂરી વાણી ઈશ્કથી લબાલબ ભરેલી છે. એટલે જ શ્યામાજી સુંદરબાઈને રાજજી મહારાજે કીધું કે અહીંથી બડાઈ કરી અને બ્રહ્મપ્રિયાઓ ગઈ હતી ને, કે કઈ બડાઈ કરીને ગઈ હતી? ઈશ્કર વધ કરી અને ગઈ હતી. એ બ્રહ્મપ્રિયાઓને લઈ આવો કે બુલાએ લ્યાવો તુમ રૂહ અલ્લાહ, જો રૂહે મેરી આશિક, રબ્દ કિયા પ્યાર વાસ્તે, કહેલો કહેલાયા હક. એ પ્યાર એનો ક્યાં ખોવાઈ ગયો? કે જે અહીંથી જીદ કરીને ગઈ હતી કે અમે પ્રેમ વધારે કરી, અમે પ્રેમ વધારે કરી, તો એ પ્રેમ આજે એનો ક્યાં ગયો? એને તમે બોલાવી અને લઈ આવો. સદગુરુ મહારાજ એટલા માટે આપણને લેવા આવ્યા છે. અને ઇન્દ્રાવતી કહે છે કે 7 કારણ મેં કરું પુકાર. બોલાવા આવી છું એટલે હું પુકાર કરી કરીને કહું છું કે ચાલો જલ્દી, હવે કેટલી વાર છે. જોવા જ આવ્યા છીએ તો જોવામાં આટલી બધી વાર હોય? જોતા કેટલી વાર લાગે? કોઈ પણ વસ્તુ આપણે ખરીદવી નથી, આપણે આપણી નથી કરવી. માત્ર એક મોટો બધો શોરૂમ હોય, મોટો મોલ હોય, એ મોલની અંદર તમારે કાંઈ વસ્તુ તમે નક્કી કરીને ગયા છો કે મારે કાંઈ વસ્તુ ખરીદવી જ નથી, શોપિંગ કરવું જ નથી, માત્ર મારે જોવું જ છે. તો જોતા કેટલી વાર લાગે સુંદર સાથજી? અડધો કલાક થાય, કલાક થાય. મોટો મોલ હોય તો સમજો 2 કલાક થાય, કે હાલો 1 દિવસ થાય, બહુ મોટો મોલ હોય તો. પણ આ મોલ તો મૃત્યુલોક રૂપી મોલ, શોપિંગ મોલ એટલો મોટો છે કે આવ્યા છીએ જોવાને લાગ્યા ખરીદવા સુંદર સાથજી. અને ખરીદતા 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 હજુ આપણે જોયા જ રાખીએ છીએ, જોતા નથી. ખરીદી જ કરવા લાગ્યા, ખરીદી જ કરવા, શોપિંગ જ કરવા લાગ્યા. એટલે દુખી દુખી થઈ ગયા. એટલે ઇન્દ્રાવતીજી કહે છે કે 7 કારણ મેં કરું પુકાર, દેખો વાસના મોહજલ વાર પાર. કે મારી બ્રહ્મપ્રિયાઓ મોહજલ અંતર્ગત બેઠી છે, એટલા માટે હું પુકાર કરું છું. તેરે ધર કે કરું ગીનું ગુણ નીલ, 13 મીંડા મૂકી અને હું નીલની ગણતરી કરું છું. ઘને સમાવે ગુણ હૃદય અસીર. કે આ બધા હજી પણ મારા હૃદયમાં તેમના ઘણા ગુણો સદગુરુ મહારાજના સમય સમાયેલા છે. આ એક મીંડા મુકતી જાય છે ઇન્દ્રાવતી, અને અંકની સંખ્યા, ગુણની સંખ્યા વધારતી જાય છે. 14 ધરકે કરું નીલ 10, ગુણ પ્રકાશ લેવું ધની જસ. 15 ધરકે કરું પદમ મેરે ધની, કે ગુણ કી મેં કરું ગમ. કે હવે 14 મીંડા મૂકી અને 10 નીલ કરું છું. અને પછી કહે છે કે 15 ધરકે કરું પદમ, 15 મીંડા મૂકી અને પદમની ગણતરી કરું છું. ધની કે ગુણ કી મેં ક્યાં કહું. કે ધની કે ગુણની સમાવેશ મારી અંદર થઈ શકતો નથી. મારા હૃદયની અંદર ઉમળકા આવે છે. અને મીંડા પછી મીંડું ઇન્દ્રાવતી મુકતી જાય છે, અને ગણતરીનો હિસાબ વધતો જાય છે. સુંદર સાથજી, તો હિસાબ આપણે પણ વધારતા જઈએ. કાંઈક બદલાવ આપણી અંદર પણ આપણે કરતા જઈએ. કારણ કે આજ રહેવાની છે, અને કાલ થઈ જશે. અને કાલે કરશું તો કાલે પાછી કાલ થઈ જશે. આપણે ધપાવતા જ જશું તો સમય હમણાં પૂરો થઈ જશે. આજુજ માજુજની વાત કરી છે રાજજી મહારાજે કિયામતના 7 નિશાનમાં, કે અષ્ટ ધાતુની દિવાલને તે ચાટશે. આજુજ માજુજ અષ્ટ ધાતુની દિવાલને ચાટશે. આજુજ એટલે 1 ગજનો, આજુજ એટલે દિવસ, અને માજુજ એટલે રાત. એ 100 ગજનો માજુજ. એ રાત દિવસ થયા કરશે. અને આ અષ્ટ ધાતુની દિવાલ સ્વરૂપે આ મારું ને તમારું શરીર છે, એને છીણ કરતું જાય છે. એનો સમય પૂરો થતો જાય છે, અને ક્યારેક કિનારો આવી જશે
ખબર પણ નહીં પડે સુંદર સાથજી. આજુ જ એક ગજનો કહ્યો, કારણ કે એક જ ચિત્ત હોય, આખો દિવસ આપણે કામ કરતા હોય ત્યારે. અને માજુ જ 100 ગજનો કહ્યો, એટલે કે જ્યારે હું અને તમે સૂઈ જાય, ઇન્દ્રિયો સ્થિર થઈ જાય, એટલે કાંઈ આપણે વિચારી શકતા નથી. મૃત્યુ જ મારું ને તમારું થઈ જાય છે સુંદર સાથજી. એવી રીતે આપણું પણ સમય ક્ષીણ થતો જાય છે, દિવસ ઘટે છે, વધતા નથી. એટલે આપણી અંદર સુધાર કરવાની કોશિશ, આપણા વ્યવહારમાં, આપણી રહેણીમાં બદલાવ લઈ આવવાની કોશિશ આપણે હર પલ હર ક્ષણ કરવી પડશે. કારણ કે જ્યારે સમાજ અને કુટુંબના જમેલામાં બેસશું ત્યારે કેમ આજુજ માજુજ કેમ દિવસ વ્યતીત થઈ જશે ને એ ખબર પણ પડશે નહીં આ જમેલાની અંદર. અને જ્યારે એકાંત મળશે, એકલા મળશો, ત્યારે જ્યારે તમે એકલા હશો ને ત્યારે વિચારજો કે મારો સમય ક્યાં વ્યતીત થઈ ગયો અને ક્યાં થઈ રહ્યો છે, અને મારે હવે સમય કેટલો છે મારી પાસે, અને મારે એ સમયની અંદર કરવાનું શું છે. ત્યારે તમે લાગશો. જ્યારે ઉપરથી ભાર આવશે ને ત્યારે સુંદર સાથી. તો આવો સમય અધિક થઈ ગયો છે, ઘરમાં મહેમાન છે, આજે માતૃશ્રી પધાર્યા છે, તો એમ થાય છે કે 2 દિવસ એની સાથે રહી અને સેવા કરી લો. તો આજની ચર્ચાને વિરામ. મળશું આપણે આવતીકાલે. બધા જ સુંદર સાથને પ્રેમ પ્રણામ. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.